જ્યારે મારી માતાએ મને કહ્યું કે મોટી માસીના ગામના બધા પુરુષો અભણ છે, ત્યારે મને વિશ્વાસ ન આવ્યો. મને લાગ્યું કે મારી માતા મજાક કરી રહી છે. પણ મારા પિતાએ મને યાદ અપાવ્યું કે ટીનાબેન ગામમાં એક એવી કમનસીબ સ્ત્રી છે જે પુરુષોને અભણ બનાવે છે. મને આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું. મને તે એક સ્ત્રી સમજાઈ નહીં, એક પુરુષ સ્ત્રીને સ્ત્રી કેવી રીતે બનાવી શકે. અને હું તે સ્ત્રીને જોવા માંગતો હતો. હું ગામમાં જઈ રહ્યો હતો અને પૂછતો હતો કે શું આ શક્ય છે કે નહીં. હું ક્યારેય તે ગામમાં ગયો ન હતો, પરંતુ આ ખૂબ જ સામાન્ય હતું. રસ્તામાં મેં ઘણા લોકો પાસેથી વિવિધ વાર્તાઓ સાંભળી, જે ખૂબ જ વિચિત્ર અને ચિંતાજનક હતી. ગામ એટલું લોકપ્રિય હતું કે ત્યાં ઘણા ગરીબ લોકો હતા. ઘણા વર્ષોથી ત્યાં કોઈ લગ્ન નહોતા. ઘણા લોકો માટે આ એક આશ્ચર્યજનક આશ્ચર્ય હતું. મારી માસીના લગ્ન પણ એ જ ગામમાં હતા. તેમના લગ્ન ઘણા વર્ષો થયા હતા. પ્રથા પૂર્ણ કર્યા પછી મને લાગ્યું કે મારે તેમની પાસે જઈને તેમને મળવું જોઈએ. આ પછી હું ગામ ગયો. હું બસ સ્ટોપ પર ઉતર્યો અને રિક્ષા ચાલકને તે ગામ જવાનું કહ્યું. પછી તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે મારી તરફ જોયું અને કહ્યું, ત્યાં ન જાવ. તે કામમાં જે આજ સુધી ગયો છે, તે પુરુષવિહીન માણસ બની ગયો છે. તમારું ભલું ફક્ત એમાં જ છે કે તમે પાછા જાઓ, નહીં તો તે સ્ત્રી તમને પુરુષવિહીન માણસ બનાવી દેશે. આ શબ્દો સાથે મને વિચારવાની ફરજ પડી કે તે સ્ત્રીમાં એવું શું છે જે દરેક પુરુષને પુરુષવિહીન માણસ બનાવે છે. અંતે મારે કહેવું છે, તેણે મને તે ગામમાં છોડી દીધો. જ્યારે હું ગામમાં પ્રવેશ્યો, ત્યારે રસ્તા પરના લોકો મને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. હું પણ તેમના જેવો જ હતો. શરૂઆતમાં મને લાગ્યું કે બધું સામાન્ય છે, પરંતુ મારી માતાથી ખુશ થવાને બદલે હું ચિંતિત થઈ ગયો. જ્યારે મેં તેનો ચહેરો સ્પષ્ટ જોયો, ત્યારે તે મને ઘરે રહેવાનું કહી રહ્યો હતો અને મને બહાર જવા અને કોઈની સાથે વાત ન કરવા દેતો હતો. તેને પણ બાકીના લોકો જેવી જ સમસ્યા હતી. થોડા દિવસો પછી મારા કાકાએ મને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે તે સ્ત્રીથી દૂર રહે. જો હું તેને રસ્તામાં મળીશ તો હું તેની સાથે વાત કરીશ નહીં અને તેની પાસે જઈશ નહીં. તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ અને શૌચાલયમાં ગઈ, કારણ કે તેને એવી બીમારી છે કે ગામના બધા પુરુષો સ્ત્રી બની ગઈ છે. તેની વાત સાંભળીને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આટલી ઉતાવળમાં મને કહેવાનું મન થયું કે જો આ ગામની બધી સ્ત્રીઓ પુરુષો છે, તો તે સ્ત્રીનું કારણ તે છે. તેની બીમારીએ કોઈને છોડ્યું નથી. હવે બહારના લોકો આપણા પર હસી રહ્યા છે. ગામના ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈના લગ્ન થયા નથી, ફક્ત તે સ્ત્રીની બીમારીને કારણે. મારા મનમાં ઘણા પ્રશ્નો હતા. આ ભૂલ શું હતી? શું તે સ્ત્રીની ભૂલ હતી, કે પછી પુરુષો પણ તેના માટે જવાબદાર હતા? એવું શું બન્યું હતું કે બીમારીમાં બધાને નકામા બનાવી દીધા? મારા મનમાં આવી ઘણી બધી વાતો હતી. હું એક સારો અને ન્યાયી છોકરો હતો. મને આવી વાતો સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું. મેં મારું મન વાંચ્યું અને કહ્યું, કાકા, જુઓ, તમે તમારી જાતને તે સ્ત્રીના ચુંગાલમાંથી બચાવવા માટે કહો છો, પછી ક્યારેય તેની સામે ન આવો. કારણ કે આજ સુધી જે કોઈ તેને એકલી મળે છે, તે પુરુષ બની જાય છે. માસના શબ્દોથી મને ખૂબ આશ્ચર્ય થયું. શું તે જાદુગર હતી કે ખૂબ જ સુંદર સ્ત્રી જે જંગલમાં ફસાઈ રહી હતી, અને આ બધું થઈ રહ્યું હતું? ચોક્કસપણે કોઈ ખાસ રહસ્ય હતું, જે ફક્ત પુરુષો જ જાણતા હતા, જે મને એકાંતમાં મળી હતી. આ બધા વિચારો મારા મનમાં વહેતા હતા. હું ગામમાં આવ્યો હતો અને ઘણા દિવસો વીતી ગયા હતા. એક દિવસ મેં ગામ પાછા ફરવાનું વિચાર્યું. હું ગામથી ઘર તરફ ઉડાન ભરી. ગામમાં પાછા ફર્યા પછી હું ઘાસના એક મોટા ઝાડ નીચે બેઠો અને ગામમાં ગયો. તેણે મને પૂછ્યું, શું તમને આ ગામ જેવું નથી લાગતું? મેં તેનો પરિચય મારા પરિવાર સાથે કરાવ્યો અને જ્યારે મેં તેની વાત સાંભળી, ત્યારે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે તરત જ કહ્યું, આ ગામ છોડીને જા, નહીંતર તું પણ અમારી જેમ બદમાશ બની જઈશ. શક્ય તેટલું જલ્દી નીકળી જા, નહીંતર તેઓ તને પણ બદમાશ બનાવી દેશે. તેઓ તને કોઈને જોવા નહીં દે. આ સાંભળીને હું ફસાઈ ગયો.
અંતે મેં પૂછ્યું કે તું કોણ છે અને ફક્ત એક જ સ્ત્રી બધાને પુરુષ કેવી રીતે બનાવી શકે? બાબાજી મારા પ્રશ્નથી ચોંકી ગયા અને મારી તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, તું કેવા પ્રકારની સ્ત્રી વિશે વાત કરી રહ્યો છે? જ્યારે મેં તેને સમજાવ્યું ત્યારે તે ચોંકી ગયો. પછી જ્યારે મેં વાત પૂરી કરી ત્યારે હું ફરીથી ચોંકી ગયો. તેને કહ્યું, આ ગામ સ્ત્રીઓ માટે નથી. તે એક ભિખારી છે. તેને કહ્યું કે ઘણા વર્ષો પહેલા અહીં એક ભિખારી રહેતો હતો. તે તેની પત્ની સાથે રહેવા લાગ્યો. એક દિવસ ગામના કેટલાક ખરાબ છોકરાઓએ તેની પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો. તે ખૂબ ગુસ્સે થયો. તેણે ગામના બધા પુરુષોને શાપ આપ્યો કે અહીં જન્મેલા બધા છોકરાઓ પુરુષ તરીકે જન્મશે નહીં. આ ગામના બધા પુરુષો હવે પુરુષ બની ગયા છે. હવે તું અહીંથી જલ્દી ચાલ્યો જા, નહીંતર તું પણ આપણા જેવા થઈ જઈશ. આ સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી. સાચું કહું તો મને થોડો ડર લાગ્યો કે જો આ બધું સાચું હોય તો અડધા ગામલોકો કહેતા હતા કે એક સ્ત્રી પુરુષોને પોતાની પાસે બોલાવે છે અને જે પુરુષ તેની પાસે જાય છે તેઓ કપડાં બનાવી રહ્યા છે, અને અડધા કહે છે કે કોઈ ગરીબ સાપ આ માટે જવાબદાર છે. દરેકના અલગ અલગ મંતવ્યો હતા. આ ગામમાં એક રહસ્ય છુપાયેલું હતું. આ બધી બાબતોથી મારું મન બેચેન હતું. હું ત્યાંથી મારો સામાન લઈને ઘરે જવા લાગ્યો. તે સમયે મેં એક ઘરમાંથી એક અવાજ સાંભળ્યો જેને મને રોકી દીધો. એક માણસ રડી રહ્યો હતો. તેના લગ્ન એવા પુરુષ સાથે થયા ન હતા જે હંમેશા પ્રેમમાં રહેતો હતો. કારણ કે કોઈ પોતાની દીકરી આપતું ન હતું. બધાને આ સત્ય ખબર હતી. પરંતુ આ માણસનો રડવો મને એક નવી દુનિયામાં લઈ ગયો. આ ઘરમાંથી કેટલાક માણસો બહાર આવ્યા અને મેં તેમને વાતો કરતા સાંભળ્યા. તેઓ કહેતા હતા કે આજે એક નવો યુવાન તે સ્ત્રીના રોગનો શિકાર બન્યો છે. આપણા સમાજમાં આ યુવાન પણ બદનામ થશે. તે સ્ત્રીને પણ પુરુષ બનાવી દેવામાં આવી છે. મને જોઈને તે પુરુષે કહ્યું, અહીંથી ચાલ્યો જા, નહીંતર તારી પણ એવી જ પરિસ્થિતિ થશે જેવી તે છે. દરરોજ કોઈ આ સ્ત્રીના ઝાડમાં ફસાઈ જાય છે અને પોતાને તે સ્થિતિમાં બનાવે છે. આ બધી વાતો હું શાંતિથી સાંભળવા લાગ્યો અને આગળ વધવા લાગ્યો. મેં માથું નમાવ્યું અને થોડું આગળ ગયો, અને પછી મારી નજર આગળના દરવાજા સાથે મળી. એક દરવાજો હતો જે થોડો ખુલ્લો હતો અને ત્યાં એક સ્ત્રી ઊભી હતી. હું ફક્ત મારી આંખોથી જોઈ શકતો હતો, બાકીના ચહેરા ઢંકાયેલા હતા. મારી નજર તેની આંખોમાં ફક્ત એક જ હતી. તેની આંખોનો પ્રકાશ અજાણતાં તેજ હતો. મારું હૃદય નિયંત્રણ બહાર હતું. તે એક સુંદર આપત્તિ હતી જે પુરુષોને તેના તરફ આકર્ષિત કરતી હતી. અને પછી પુરુષો સ્ત્રીને લાયક ન હતા. એક જાડી ચાદર અંદરથી મને જોઈ રહી હતી, જાણે પહેલી વાર કંઈક અનોખું જોઈ રહી હોય. મારા હૃદયમાં ભયની ઘંટડીઓ વાગવા લાગી. એક ભયંકર ભય. મારા શરીરમાં મારી આંખો ખુલી ગઈ. મેં ભગવાનને પ્રાર્થના કરી કે હું આ જાદુઈ આંખના લેન્સથી દૂર રહી શકું. મેં તરત જ ચાલવાનું શરૂ કર્યું અને આગળ ચાલવા લાગ્યો. કોઈએ કહ્યું કે આ ગરીબોની ખરાબ નજર છે જેના કારણે ગામમાં રહેતો દરેક માણસ પુરુષ બની ગયો છે. નજીકના ગામોમાં આ સામાન્ય હતું. તેથી કોઈ પણ પોતાની દીકરી આ ગામમાં આપતું નહોતું. શુભેચ્છાઓ. આ ગામમાં જે થોડી છોકરીઓ હતી તે તેમના લગ્નના દિવસે પણ ગોરી થઈ ગઈ હતી. ન તો તેમના લગ્નના ગામની કોઈ છોકરીઓ અહીં આવી રહી હતી, ન તો બીજા ગામની કોઈ છોકરીઓ અહીં આવી રહી હતી. મારી કાકી મારા નજીકના મિત્રના દીકરા પરાણય સાથે અહીં આવી હતી. પરંતુ ઘણા વર્ષો વીતી ગયા હતા અને બાળક હજુ નાનું હતું. કદાચ મારી કાકી પણ મૃત્યુ પામી ન હતી. આ ગામ આ કારણોસર પ્રખ્યાત હતું. કેટલાક લોકો કહે છે કે એક સ્ત્રી છે જે ગામના બધા પુરુષોને પુરુષવિહીન બનાવે છે. ગામમાં કોઈ પુરુષ એવો નહોતો જે તેની જાળમાં ફસાઈ ન હોય. તે સ્ત્રીને એવી બીમારી હતી કે તેણે દરેક પુરુષને એવો બનાવ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ આ એ જ સ્ત્રી હશે, કારણ કે તેની જોવાની રીત ખૂબ જ વિચિત્ર હતી. મને તેની આંખોમાં એક વિચિત્ર ચમક દેખાઈ, જે મને બિલકુલ સાચી ન લાગી. સારું, જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મેં ઘણું વિચાર્યું અને પછી મારી માતાને કહ્યું કે જો આ સ્ત્રી આટલી ખરાબ છે તો તમે તેને ગામમાંથી કેમ નથી કાઢી નાખતા? છેવટે તમે ત્યાં રહેતા લોકોના જીવનને નર્કમાં કેમ રાખો છો?
મારી માતા મારા પ્રસ્તાવ સાથે સંમત ન થઈ અને કહ્યું કે તેણે તેના રોગમાં બધું જ બરબાદ કરી દીધું છે. અમને તેની પાસે જવાનો ડર લાગે છે. હવે જો તે જાય છે તો આ મુશ્કેલીનો ઉકેલ આવી શકતો નથી. તેણે ઘણા યુવાનોના જીવન બરબાદ કરી દીધા છે. હવે આખું ગામ તેનાથી ટેવાઈ ગયું છે. સાચું કહું તો સ્ત્રીઓની મદદથી લોકો તેનાથી ડરે છે. તે હજુ વૃદ્ધ પણ થઈ નથી, તેના વાળ વધીને સફેદ થઈ ગયા છે, પણ તે સ્ત્રીની સુંદરતા એ હજુ પણ ચમકી રહ્યું છે કે તે પુરુષોના હૃદયને નિયંત્રિત કરી રહી છે. ઘણા લોકો કહે છે કે આ કોઈ માનવી નથી પણ એક પરી છે જેના વાળ વાળ જેવા છે. કદાચ તેની સાથે કંઈક એવું બન્યું હશે કે માણસો દ્વારા તેની સાથે અન્યાય થયો હોય. તેથી બદલો લેવા માટે તે માનવીના રૂપમાં આવી છે. મારી માતાની વાત સાંભળ્યા પછી હું વિચારવા લાગ્યો કે લોકો આવા અને તેના ઘર વિશે કેટલી વિચિત્ર વાર્તાઓ બનાવવામાં આવી છે જે સાંભળવામાં સારી લાગે છે, પરંતુ તે સત્ય અને વાસ્તવિકતાથી દૂર છે, કારણ કે માંગણી કરે છે કે અહીં લોકો પાસે તે નથી, પરંતુ તે કામદારો માટે એક મહાન વસ્તુ બની હતી. જે લોકો તેના ઘરથી ભાગી જતા હતા, લોકો તેના ઘરની બહાર બજાર ખાલી કરતા હતા. તમે જે વસ્તુઓને સ્પર્શ કરો છો, લોકો તમને તે આપે છે અથવા તેને આગમાં ફેંકી દો. જેમ જેમ હું આ સ્ત્રીઓની વાર્તાઓ સાંભળી રહ્યો હતો, તેમ તેમ મને તે જોવાની ઈચ્છા થઈ રહી હતી. અને તેની સાથે મને આ ગામના પુરુષો પ્રત્યે પણ એ જ પ્રકારનો લગાવ અનુભવવાની ઈચ્છા થઈ રહી હતી. જે સ્ત્રીઓ સત્ય જાણવા માટે તૈયાર હતી, તેઓએ પોતાને આ દલદલમાં ધકેલી દીધા હતા. કેટલું વિચિત્ર ગામ હતું, અને ત્યારે પણ વિચિત્ર લોકો. ગમે તે હોય, થોડા દિવસો પછી હું મારી માતા સાથે કામ પરથી બહાર ગયો. તે તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ, તેથી હું ફરવા ગયો અને તેની નીચે એક ઝાડ ઊભું હતું. તે ગામ ખૂબ જ શાંત હતું. ત્યાં બધા પ્રકારના પક્ષીઓ અને બધું જ હતું, પરંતુ કંઈક ખૂટતું હતું. અને તે બાળકોનો અવાજ હતો, કારણ કે ત્યાં કોઈ લગ્ન નહોતા અને કોઈ બાળક નહોતું. હું ત્યાંથી પાછા જવાનું કહી રહ્યો હતો, કારણ કે મને ડર હતો કે કદાચ તેઓ મને બીજા જેવા બનાવશે, પણ કદાચ ભાગ્યનો રસ્તો અલગ હતો. હું એક અઠવાડિયા પછી શહેરમાંથી આવ્યો હતો, કારણ કે હું દિવસોની રાહ જોઈ રહ્યો હતો. એક દિવસ સવારે જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે તે સમયે એક સ્ત્રી મારી પાસેથી દોડતી આવી. મને લાગ્યું કે તે એક સંયોગ હતો, કારણ કે હું જ્યાં પણ જતો હતો તે મારી પાછળ આવતી હતી. આ સંયોગ ન હોઈ શકે. તે મારી પાછળ આવી રહી હતી. મને આ ખબર હતી, કારણ કે મેં જોયું હતું કે મારો રસ્તો બદલાઈ ગયો છે. ભલે હું જ્યાં પણ જતો હતો તે મારી પાછળ આવતી હતી. ગામના બધા પુરુષો બની ગયા હતા. હવે કદાચ હું એકલો જ બચી ગયો હતો. તો કદાચ આજે મારો વારો હતો. મારા પગ ઝાડ પરથી મુશ્કેલીથી ઊભા થઈ રહ્યા હતા. હું ઝાડ પરથી પાછો આવવા માટે ખૂબ જ બેચેન હતો. હું થોડો ચિંતિત હતો અને એક જગ્યાએ અટકી ગયો, કારણ કે હું વધુ ચાલી શકતો ન હતો. મારે તેની સાથે સ્પષ્ટ વાત કરવી પડી. તે મારી પાછળ કેમ આવી રહી હતી? તે મારી પાસેથી શું ઈચ્છતી હતી? જ્યારે તેણીએ મને રોક્યો અને ઝડપથી મને રોક્યો ત્યારે મને કંઈક નવું લાગ્યું, અને હું તેને દૂરથી થોડી પાગલ દેખાવા લાગી. આજે પણ તે એક મોટી ચાદરમાં છુપાવીને ઊભી રહી. પછી તે ચાલતી ગઈ અને અચાનક મારી બાજુમાં અને મારી સામે ઊભી રહી, એટલે કે તે નજીક આવી અને ઊભી રહી ગઈ. મેં સમય બગાડ્યા વિના તેને ગુસ્સાથી પૂછ્યું, તે મારી પાછળ કેમ આવી રહી છે? શું વાત છે? તેણે મારા શબ્દો પર સંપૂર્ણપણે અલગ દ્રષ્ટિકોણથી મારી તરફ જોયું, અને પછી તેણે જે કહ્યું તે તેણે સાંભળ્યું અને મારા કાન વીંધી નાખ્યા. મેં ઝડપથી તેની તરફ જોયું. મેં તેને કહ્યું હતું કે તું મારી સાથે લગ્ન કરીશ. એક ક્ષણ માટે તેના વાસ્તવિક અવાજથી મારું હૃદય ઝડપી થઈ ગયું, પરંતુ જેમ જેમ તે ભાનમાં આવી રહી હતી, તેના શબ્દો સાંભળીને હું ઝડપથી 2 ડગલાં પાછળ હટી ગયો. તે અચાનક મારી પાસે આવી અને તેના લગ્ન વિશે વાત કરી રહી હતી. તેનું શરીર એટલું પાતળું હતું કે તે કચડી ગયું હતું, અને ચાદરમાંથી તેણે જે સફેદ હાથ જોયો તે તેની નાની પુત્રીનો ભ્રમ આપી રહ્યો હતો. પણ મને સાંભળવા મળ્યું હતું કે તે 5 વર્ષથી આવી જ છે. તે સ્ત્રી મને લગ્ન વિશે કહી રહી હતી.
તેણીએ મારી તરફ જોયું અને ફરીથી મારી નજીક આવી. તેનો ચહેરો ધાબળાથી ઢંકાયેલો હતો. એક ક્ષણ માટે તેની આંખોમાં આંસુ હતા. તેણે ફરીથી કહ્યું. જ્યારે હું જવાબ આપ્યા વિના જતો રહ્યો ત્યારે તેણે મારો હાથ પકડી રાખ્યો. હું ખૂબ ગુસ્સે થઈ ગઈ. કદાચ આ દરેક પુરુષને ફસાવવાનો રસ્તો હતો. મેં ઝડપથી મારો હાથ છોડી દીધો. મારું શરીર નબળું પડી ગયું. પછી તેણે મારો હાથ પકડીને કહ્યું કે જો તું પણ લગ્ન કરવાનો ઇનકાર કરશે તો તારી સાથે પણ એવું જ થશે જે તારી આસપાસના બીજા પુરુષો સાથે થયું હતું. હું તેના શબ્દો સાંભળીને તેનો હાથ પકડી રહ્યો હતો અને જે ક્ષણે મને ગુસ્સો આવ્યો મેં બોલવાનું શરૂ કર્યું. મારો જોરદાર અવાજ સાંભળીને મારી આસપાસના લોકો એકલા પડી ગયા અને હું અને દેશ ઉતાવળમાં હતા. મેં તેને જોવાનું શરૂ કર્યું અને તેને શાંતિથી મારી વાત સાંભળી અને પછી તે ચહેરા પર સ્મિત સાથે ચાલ્યો ગયો. નવી વાત એ હતી કે તેણે મને એક પણ શબ્દ ન કહ્યું. ઉલટું તે મારા પર હસતો રહ્યો. ગમે તેમ મને લાગ્યું કે તે નસીબદાર છે કે હું તેના જાળમાં ફસાઈ ગઈ અને બચી ગઈ. મેં વિરામ લીધો પણ તરત જ મારા મનમાં ભયનો અવાજ સંભળાવા લાગ્યો. આ સ્ત્રીને એવી બીમારી હતી કે તેનાથી બીજા પુરુષો પણ પુરુષાર્થ કરતા હતા. હું આવા વિચાર સાથે ઘરે દોડી ગઈ અને સ્નાન કર્યું અને મારા હાથ બરાબર સાફ કર્યા. કદાચ આ સ્ત્રીએ આવું કૃત્ય કર્યું હશે અને બધા પુરુષોને એવા બનાવી દીધા હશે. હું શંકા સાથે ઘરે પહોંચી. મેં મારી કાકીને મારી સાથે શું બન્યું તે જણાવ્યું અને મને છોડી દેવાનો નિર્ણય કર્યો. આગામી થોડા દિવસોમાં ગામમાં બીજી એક ખબર ફેલાઈ ગઈ કે શહેરથી આવેલા છોકરાને પણ આ રોગનો ચેપ લાગ્યો છે અને હવે મારા અને ગામના બીજા પુરુષોમાં કોઈ ફરક નથી. હું ચોંકી ગયો. શું વાત હતી અને આ સમાચાર કોણે ફેલાવ્યા હતા? હું પ્રાર્થના માંગી રહી હતી પણ મારી કાકી અને માતાએ મને શહેરમાં મોકલવો જરૂરી માન્યું. મેં ત્યાંના બધા લોકોને વિશ્વાસ કર્યો કે આવું કંઈ થયું નથી. તે સ્ત્રી સાવ જૂઠું બોલી રહી હતી. પણ પછી બધા કહેવા લાગ્યા કે આપણે કેવી રીતે માનવું જોઈએ. ગમે તેમ હું મારા કાકી અને કાકાને મળ્યો અને શહેર જવા નીકળી ગયો. દૂરના સાંકડા રસ્તા પર એક ટ્રેન પસાર થઈ રહી હતી અને પસાર થતી વખતે ખૂબ જ ગંભીર અકસ્માત થયો. રસ્તાની એક બાજુની એક મહિલા સાથે ટ્રેન અથડાઈ હતી જે કેટલાક મહત્વપૂર્ણ સામાન સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી. તે સમયે ત્યાં કોઈ વધુ લોકો હાજર નહોતા. ટ્રેન ડ્રાઈવર તરત જ ભાગી ગયો. હું ઝડપથી તે મહિલા પાસે પહોંચ્યો. તેનો ચહેરો સ્તબ્ધ હતો. તેના પગ અને માથા પર ઈજા થઈ હતી. તેનો ચહેરો સૂજી ગયો હતો. મેં ડોક્ટરને તેને હોસ્પિટલ લઈ જવા કહ્યું પરંતુ તેણે ના પાડી. જ્યારે સ્ત્રીઓ તેની પાસે આવી ત્યારે તે શાંત રહેવાને બદલે આગળ વધવા લાગ્યો અને મને તેને ગળે લગાવવાનું મન થયું. આસપાસ આટલા બધા લોકો છે તે વિચારીને હું ખૂબ દુઃખી થઈ ગઈ. હું તેને રિક્ષામાં ગામ લઈ ગયો. રસ્તામાં કંઈ થયું નહીં. જ્યારે મેં મારી સામે એક ઘર જોયું જ્યાં એક સ્ત્રીએ રિક્ષા રોકી હતી ત્યારે મને ભાન આવ્યું. આ તે સ્ત્રીનું ઘર હતું જેનો અર્થ એ થયો કે તે સ્ત્રી હતી જેણે મને લગ્ન કરવાનું કહ્યું હતું. મેં મારી આંખો ખોલી અને તેની તરફ જોયું. મેં તેની તરફ જોયું અને તેની આંખો ચોંટી ગઈ. તેની આંખોમાં આંસુ હતા. તે સ્તબ્ધ થઈને ચાલી રહી હતી. હું હતો પણ મારામાં માનવતા હતી. ખરાબનો જવાબ ખરાબથી આપવાનો મારામાં સ્વભાવ નહોતો. નહીંતર હું તેને રસ્તા પર છોડીને બીજાઓની જેમ આગળ વધી ગયો હોત. હું તેને તેના ઘરે લઈ ગયો. તે એક નાનું ઘર હતું પણ તે ખૂબ જ સુંદર રીતે રાખવામાં આવ્યું હતું. મેં રસ્તા પરથી થોડી દવા લીધી હતી. મેં તેને આપી અને પછી પાછા જવાનું શરૂ કર્યું. પછી પાછળથી મને એક અવાજ સંભળાયો. મેં અવાજ સાંભળ્યો અને પાછળ જોયું અને તે સ્ત્રીને તેના ચહેરા નીચે રાખીને જોઈ. એક ક્ષણ માટે તેનો ચહેરો જોઈને હું ચોંકી ગયો. તે ગોરી અને સુંદર હતી અને એક યુવાન છોકરી જેવી દેખાતી હતી. હું ચોંકી ગયો અને પછી મને શરમ આવી કે તે એક સામાન્ય દેખાતી છોકરી છે. તે કોઈને પણ પુરુષ કેવી રીતે બનાવી શકે? તેણે મારા વિચારોમાં મારી તરફ જોયું અને પછી પોતાના કપડાં ઘસ્યા અને કહ્યું કે મને એક ખૂબ જ ખતરનાક રોગ છે જે આ ગામના લોકો માટે કારણભૂત છે અને હવે હું તેમને આ રોગથી મારી રહ્યો છું. તેના શબ્દો સાંભળીને
મને ફરીથી મારા વિચારોમાં એક દિશા મળી. મેં તરત જ કહ્યું કે મેં તમને એક માણસ તરીકે મદદ કરી છે. હવે હું વધુ. તમે અહીં રહીને તમારો રોગ ફેલાવવા માંગતા નથી. હું હસ્યો અને કહ્યું કે તમે એક સારા અને શિષ્ટ વ્યક્તિ છો. આ રોગ તમારા જીવનમાં ક્યારેય આવી શકે નહીં. તેનો અવાજ અને શબ્દો મને સરળ લાગ્યા. આજે પહેલીવાર તેના શબ્દોમાં મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો, પણ મેં પીડાનો અનુભવ કર્યો. મેં કહ્યું, શું ફાયદો? તમે મને બધા સાથે દુઃખ પહોંચાડ્યું છે. હવે ગામલોકો પણ મને સમજવા લાગ્યા છે. જ્યારે મને સત્ય ખબર પડી ત્યારે તમે અને હું બંને સારી રીતે જાણી ગયા. મારા શબ્દો પર તમે તમારી આંખોમાં આંસુ વહાવી દીધા અને કહેવા લાગ્યા, મને માફ કરો. મેં તમારી સાથે ખોટું કર્યું. તમે બીજા જેવા નથી. તમે મારો જીવ બચાવ્યો, પણ મારો અહંકાર વધી ગયો. તમે મને રોક્યો અને કહેવા લાગ્યો કે હું આ ગામમાં રહેતી એક સામાન્ય છોકરી છું. મારી માતાએ તેના જીવનના ઘણા વર્ષો વહીન વિતાવ્યા. બધા ભાઈ બહેનોમાં મારી માતા સૌથી સુંદર હતી. પછી તેને એવી બીમારી થઈ કે તેની ત્વચા અને હાથ સૂજી ગયા. થોડા સમય પછી સોજો દૂર થઈ ગયો, પરંતુ તેના ચહેરા અને હાથ કાળા ડાઘ થઈ ગયા. બધું સુંદર થઈ ગયું. મારી માતાને તેના માતા પિતાનો પ્રેમ મળ્યો નહીં, ન તો તેના ભાઈ બહેનોનો પ્રેમ. તેણીએ હંમેશા દુઃખ અને પીડામાં પોતાનું જીવન વિતાવ્યું, અને જ્યારે તેણીએ યુવાનના પગ પર પગ મૂક્યો ત્યારે ઘણા સંબંધીઓ ઘરે આવ્યા. તેના માતા પિતા તેનું વજન ઘટાડવાનું કહેતા હતા, પરંતુ દરેક સમયે સંબંધીઓ મારી નાની કાકીને પસંદ કરતા હતા. આમ કરવાથી મારી માતાની બધી બહેનો અને ભાઈઓના લગ્ન થઈ ગયા. બધા મારી માતાથી દૂર રહ્યા અને તે એકલી રહી. જ્યારે તે ઘરની બહાર નીકળી રહી હતી ત્યારે ગામલોકો તેની મજાક ઉડાવતા હતા. તે ઘણા નામો બૂમ પાડતી હતી. સમય પસાર થતો ગયો. મારી માતાના માતા પિતા મૃત્યુ પામ્યા. મારી માતા એકલી હતી અને તેણે ગામલોકોને લગ્ન કરવાનું કહ્યું, પરંતુ તે દર વખતે મારી માતાની મજાક ઉડાવતી, અને તે કોઈ પણ ચારિત્ર્ય વિના અને કોઈ પણ જાતના આત્મસન્માન વિના જતી રહેતી. એક દિવસ તેણીએ પોતાના સ્વનો ફાયદો ઉઠાવ્યો અને એક એવી વ્યક્તિ બનાવી જેને મારી માતાને બદનામ કરી હતી. પરંતુ કોઈએ મારી માતાની વાત માન્યું નહીં. બધા કહેવા લાગ્યા કે કોઈ આ કદરૂપી સ્ત્રીના ચહેરા પર થૂંકવાનું પણ પસંદ કરશે નહીં. ખોટા કાર્યો કોણ કરશે? બધી બાબતોની આ લાગણી અને અન્ય સ્ત્રીઓમાં ઈર્ષ્યાની આગ દિવસે ને દિવસે વધતી ગઈ. ઈર્ષ્યાની આગમાં મારી માતામાં એક રોગ જન્મ્યો. તે બદલો માંગી રહી હતી. તેણીનું બેસન્માન, તેણીનું દરેક દોષ. તેથી તેણીએ નજીકના ગામમાં સમાચાર ફેલાવ્યા કે આ ગામના બધા પુરુષો નથી. અને જુઓ, લોકો માનતા હતા મારી માતાની બીમારીનું નામ નકલી છે. આજે નકલી સમાચાર ફેલાવીને મારી માતાએ દરેક પુરુષને પુરુષ બનાવી દીધો છે. દરેક પુરુષ જે મારી માતા સાથે લગ્ન કરવા માટે સંમત થયો ન હતો, તે તેના પર અજ્ઞાનતાનું જીવન જીવી રહ્યો છે. તે દિવસોમાં મારી માતા ગર્ભવતી થઈ. તેણીએ મને જન્મ આપ્યો, પણ કોઈને કંઈ ખબર નહોતી. મારી માતા પાસે મારી ઊંચાઈ હતી, અને આત્મસન્માન બચાવવાનો એક જ રસ્તો હતો કે તે કહે કે તેને એક રોગ છે, અને જે કોઈ મારી માતા પાસે આવશે તે હું મોટો થઈશ ત્યારે પુરુષ બનશે. મારી માતાએ મને એ જ કહ્યું હતું કે તું પણ પોતાને એવી સ્ત્રી બનાવજે જેને એવો રોગ હોય કે જ્યારે કોઈ પુરુષ તેની પાસે આવે ત્યારે તે પુરુષ બને. જ્યાંથી મારી માતાનું મૃત્યુ મારા સન્માનનું રક્ષણ કરે. તેની માતાનું અવસાન થયું હતું, જેને આ છોકરીએ ઘરના એક ખૂણામાં દફનાવી દીધી હતી, અને આ રહસ્ય ગુપ્ત રાખવામાં આવ્યું હતું. અને તેની માતાની ચાદર તેના પર ઢંકાયેલી હતી, પણ તે તેની માતા જેટલી કદરૂપી નહોતી. આજે આ છોકરીએ મને એક રહસ્ય કહ્યું હતું. તેને કહ્યું, તમે એક સારા વ્યક્તિ છો. તમે મારા મુશ્કેલ સમયમાં મને મદદ કરી. એટલું બધું કે મારું હૃદય તૂટી ગયું અને મેં સત્ય કહ્યું. આ છોકરીના શબ્દો સાંભળીને મારું માથું ફરક્યું. આ સ્ત્રીએ બદલો લેવા માટે આટલું મોટું પગલું ભર્યું હતું. તે ફક્ત ગરીબ લોકોના ગામને ગામ કહી રહી હતી. જો બધા નહીં તો તે લોકો જ હતા જે આ વિચારને કોઈ પણ પૂર્ણતા વિના આગળ ફેલાવી રહ્યા હતા. ઘણા લોકોના જીવન બરબાદ કરી દીધા હતા. આ સ્ત્રી સાથે જે બન્યું તે ખૂબ જ ખરાબ હતું.
પરંતુ જે રીતે તેને બદલો લેવાનું ગમ્યું તે રીતે ઘણા છોકરાઓએ લીધો. અને છોકરીઓ હવે તેમની ઉંમરથી અડધી જ છે. જેમ જેમ હું સત્ય તરફ આગળ વધી રહી હતી, છોકરી રડી પડી. હું વધુ કંઈ કહી શકી નહીં. મેં તેને હાર્ટ એટેક આપ્યો અને આ રોગને વધુ ફેલાતો અટકાવ્યો. મને શરમ આવી અને હું ગામમાં દરેકની માફી માંગવા તૈયાર હતી. આપણી આસપાસ ઘણા લોકો છે જેમને પોતાને બદલવા માટે ખુલ્લા હૃદય અને પ્રેમના 2 શબ્દોની જરૂર હોય છે. ખરાબ સ્વભાવ અને સુંદરતાને દૂર કરવી કે તેને ધ્યાનમાં રાખવી એ માનવીના નિયંત્રણમાં નથી. પણ હા, સારા વર્તન અને પ્રેમાળ શબ્દો માણસના નિયંત્રણમાં છે, જેના દ્વારા તે બીજા લોકોના જીવનને પ્રભાવિત કરી શકે છે અને સત્યનો પ્રકાશ લાવી શકે છે. જો ગામના લોકો તેની માતા પ્રત્યે દયાળુ હોત તો તેની માતાએ આવું ન કર્યું હોત. મેં તે છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને રક્ષણની જરૂર હતી. તે પછી હું શહેર ચાલ્યો ગયો. આજે પણ ગામને નામ વગરના લોકોનું ગામ કહેવામાં આવે છે. આ ઘટના પછી મેં ગામલોકોને આ વાત કહી. ત્યાં બધા જાણતા હતા કે તે એક સંપૂર્ણ માણસ છે, પરંતુ જાણ્યા વિના તે જીવી ન શકે તે રીતે જીવવા માટે મજબૂર થઈ ગયો. લોકો તેને જૂઠો માનતા હતા. આ કારણે તે ગામમાં થોડા લોકો સિવાય બધા કુંવારા જીવન